લોક ગામમાં તરક્કી કરે પણ હું લગી તરક્કી કરતો નહીં ને કોઈ કોમ ધંધો નહીં મારા પહોંચ તો આ બાળ કપા દેખી 1 રૂપિયો પહોંચ નહીં લોટો નીકળી પણ હાથમાં નોટો નહીં કે શું થાય છે આ પેલા સોમભાઈ પેલા આમાં ગામમાં સોમભાઈ તમે જોવો તો જે હા ચશ્મા ને બાઈક ને બરી ઘડિયાળ તો કેટલી બધી મૂકી તો તો બરી રાખ થઈ ગયો હું તો આખો કે શું કહેવાનું બરી પૈસા આટલા બધા શિકાર આવતા ચોથી હશી 10 દારા મોર તો બરી મારા પહોંચ 250 રૂપિયા બાકી લઈ જતા આમ પાહું કે ગાડી લાવ કે નવી પેલી ફોર્ચ્યુનર ફોર્ચ્યુનર એ રેલા બાંધ કહેતા હતા શિકાર લોકો શું કરે કોઈ ખબર જ નહીં પડતી હું તો બરી નોકરી જાઉં તો એ બપોરે ખાઈને આવતો રહ્યો ઘેર જ પાછો નોકરી તો થતી નહીં એમાં તો પેલો સાહેબ કે બીજા દાડે આવતો નહીં કે તું એની રહે કે તાર ઘેર કે કોઈ કોમ નહીં હા સોમભાઈને તો શીખે ગામમાં કોઈ કારું ધોરું કરી કહું મેં કીધું કે મને શીખવાડો એટલે કે ખબર કે ના એવું બધું કે તને શીખવાડ ના અમે તો કોઈ માણસને ઢોલ લાગીએ અમે ચૂપ હા કોઈ કે તમારે કોમ નહીં ના ચમ કોમ હોય અમે તો વાઘજ્યા છીએ સોમભાઈ જે કોમ કરીને મારે કરવું જ પડશે ચમકા બંકાનો લોટો કઢા દેખી નોટો તો જોઈશી જ ગમે તે કરી પણ એ જે કોમ કરી જોઈને તો રહો જ હું આ જગ્યા પર મને સોમભાઈ ઉતાર્યો છે આ સોમભાઈ મને ઉતારીને બહુ મોટી ભૂલ કરી છે અમે એના જે વસ્તુ કરી એ વસ્તુની મારે જોણ કરવી પડશે એ વસ્તુ કરવી છે ને પછી અમીર બનવું અને મોટી કાળી ગાડી લાવું સ્કોર્પિયો અને એ આ રોડ પર એ દોરાવું ને આ સોમભાઈનો આગળ જ એવો કટ મારવો છે ને એના પેલા ડમ્ફરિયા બાઇકનો મને ઉતારીને બહુ મોટી ભૂલ કરી એ દર મારે કેટલું હેડીને બજારમાં જવું પડ્યું ગામમાં સુધી બિહારતા જતા હતા તીવન કેટલું પેટ્રોલ બળી જતું હતું આ ગમે તે થાય સોમલો જે કરે છે એને જોડવું જ પડશે અમારે ગમે તે કરીને ના તો બધા ગામમાં બાદ જાવ તો ગામમાં પાઈ ગમે તેવી વાતો જલ્દી આવી જાય કે આ માણસ આ કરે ને આ નહીં કરતો ના ગામમાં જાય ને તો કોકનો કોક તો ખબર પડી જ જાય પછી જો આ સોમભાઈનો પોલ ખોલું છું તમે જુઓ તો ચોદીનો દોરો અત્યારે ચોદીનો ભાવ કેટલા પોકે છે ચોદીનો દોરો ને ઘડિયાળ લુકરો તો પહા હો જબ્બર પહેરે તો હો ભાઈ ના તો ગાય ગામમાં જવા દે ગામમાં તો વાત મળે પછી જો સોમભાઈનું કાપી કરું છું મોનો અરે કોક સારું દોરું કોઈ એટલે 2 નંબરનો ધંધો કરતા લાગી છે નકા આટલી જલ્દી તરક્કી ના થાય તરક્કી તો 2 નંબરના ધંધામાં જ થાય આજે હું એકલા બકબક કરી શું કરો લાલભાઈ ખુદાજી ચે બાગ હેડે તમે ચલો દાડા પછી મળે કો દેખાતા જ નહીં જોય હું દેખાઉં ગરીબ મોણો દેખાતો હે ગરીબ મોણો નોકરી કરે આખો દાડો અમે તો છીએ અમીરીએ તો કોઈ મોટો ફેક્ટરીઓ ચલવી હીએ લોટો જબરી કાઢી ભાઈ હાલ જુઓ ને લોટો કાઢી ગરીબ ટોપ લાગો તમાર તો લોટો કઢા દેખી નોટો નહીં હાલ અમાર પહોંચ તમે કાલે લોટો કઢાઈ જાય જુઓ તમે તો મૂળ નોકરી નહીં કરતા પૈસો વાળા તમે તો યાર અને પૈસા વાળા હોય તો તાર સાધન ના ફેવરતા હોય આવા હેડીને જતા હોય હું તો નોકરી જાઉં ને બપોરે ખાઈને આવતો રહું ઘેર એવી પાછી જે નોકરી એટલે ખાઈને છોડી દે હા 2 દાડા નોકરી જો તમે જો મને તો મન ના લાગી તે 2 દાડા ખાઈ ઘેર આવતો ત્રીજા દાડા તો પેલું ભયું કે ખબર હે નોકરી માલિક કે આવતો જ નહીં તું એવા મોણા લેતી હે કંપની તમારે જેવા લુફા ખાવા જતા હોય તો પછી કેવું થાય ભૂલે જ નહીં મને જ નહીં લાગતું મારે તો બાઇક લાવવું છે પણ નોકરીનું કશું પૂરું થાય એવું લાગતું નહીં લાલભાઈ તમે હાથ ચૂક્યા ગોમમાં શીખે લોકો કાવતરો કરે છે કે હું ના હોય ને ગામમાં લોકો કેવી તરક્કી કરી રહી છે પેલા સોમભાઈ તમે જોવો ને તું કાલ એવા આ ને એટી કેટી થઈને તારા દોરી આવ્યા હતા વાઘ જેવા થઈને આવ્યા હતા કાલ મને આટલો પેન જ ઉતાર્યો પેન જ મને ત્યાં તું ઉતરી જતી કે તાર સકન ની હારા થતા એ તો વાત સાચી કીધી હો ભાઈ ખોડિયા બાપનો બે પરસે લંબરવાની બીજો ઉપર કાઢી દેજો હું તો હા એ તો બધું જા દે પણ મને એટલા ઉતાર્યો મને ના ગમ્યું મારામાં સોમલો જે કરે છે ને એ કરવું જ પડશે અને ગાડી લાવું હું ગાડી લાવવા કહેતો હતો ને પણ હું કાળી ગાડી લાવું સ્કોર્પિયો લાવજો એ ગાડી એ જ લાવવા કે 50-60 લાખ ભલે થોય પણ હું ગાડી લાવે કે કોણ એ રે મને રે સોમભાઈ ના હોય તાને કેવું લાગે કોક 2 નંબરનો ધંધો જલ્યો લાગે અને હો આપણે જોણવું પડશે ગામમાં જઈને ગમે તે કરી હું તો ગામમાં જ જતો હતો જોણવા જ મને ખબર હતી કે આવી વસ્તુ બીજા ચોય મળે ના મળે આપણા ગામમાં મળી જાય એ વાત સાચી આપણે ચાલુ કરી નાખું છે પાર્ટનરશિપમાં હું ચાલુ કરીએ ખબર છે હું કરીએ તો જોણીએ ને પેલા 2 જણા ભેગા થઈને જોણશું ને હવે તો મજા આવશે નેડો અમે કોક તો કે છે કે પાના જે એ બાજુ કોક તો નુકરો ભટકા છે ને એ વાત ખુલશે મને તો વિશ્વાસ છે એટલે તમે જોવો ને 10 દાડા મોર તો મારા પાસે પૈસા લેવા આવેલા પાછા કાલ તો આવું ચોદીન દોરો ભારે ને યાર પ્લાઈમાં તો હું તો અડધો એની સાફ થઈ ગયો તમે તો જોવો ને મને ઘડિયાળ બતાવી ને અને તાર બરી રાખ થઈ ગયો આખો તું તો લોકોનો બરી તો અડધો શરીર જતું રહ્યું તારું
તમે તામ બરી બરીને અડધા તો કારા થઈ ગયા, શું કહેવાનું મારે? બરે રાખતો નહીં થઈ ગયા. અરે બોલેવાને હેડ કમમાં કોક વાત તો મળશે. આપણો હમણાં વાત નહીં ખોલવાની હોય ને કે પા કોકને ખબર પડી જાય કે અરે વાતો જોનમાં આવે. એ તો કોક કહેશે, આપણે વાત કરીશું એટલે કહેશી. આ સોમભાઈ હાલો આયા નહીં ને તે મજા આવતી નહીં. આમ બાટલો લઈને આવતા આમ તો બાઇક લઈને પોકી જતા પાછા હાલી જતા બાટલો, પણ આજે બાટલો હાલવા આવ્યા નથી. બાટલા લીધા પણ મજા આવતી નહીં. એમ બાઇક નહીં પાછું કે મારા જોડી. એટલે હું કહું તમારે તો જોવો યાર, આવું વેચવાનું હોય તો બાઇક જોવો જ ને. કે મને કે હમાવો લેવા હું ગાડી લાવું છું કે થોડા દામ. હું કહું તમે લાવો તાર લાવો, અત્યારે મારે શું કરવાનું? મને કે હમા આવે તો હું આવું છું હમો લઈને. મળી જશે આપણે. ઓહો તારે સોમભાઈનું ઘર જોયું છે? સોમભાઈનું કયા સોમભાઈ? ગામમાં તો ઢગલો સોમભાઈ પડ્યા છે. પેલા આપણે શું મોમ યાર, આખું સોમભાઈનું કોઈ ખબર નહીં મને. હારું કોમ બોમ કરી પાય તો કે થોડી ખબર પડે ને કોમ શું કરતા હોય. કોમ તો આ વેકી છે આ. એવા તો આપણા ગામમાં એવો કોઈ સોમભાઈ નહીં. હા, એવા તો કોઈ નહીં ઓળખતા. એટલે ગોમમાં રહો કે ચોકન રહો તમે? જેવા દેખો છે તો કયો. એટલે ઊંચા હી થોડા ઓમ ઘડિયાળ પહેરી કારી તો મોટી 80,000ની છે ઘડિયાળ પહેરી કોક મોટી. પેલા જ લાગી છે મને તો એ જ લાગ્યું. દૂરો પહેરી ગરમ. ઓહો ચશ્મા પહેરી બાઇક લઈને નહીં જતા પેલા. ઓહો એ સોમભાઈ આવું હાથ લેવા જો હોય એનો હાથ નહીં કઈ આપણો વેકી હોવા દારૂ વેકી હિમ. ઓ શાંતિ બોલો, વાપરી જા આજુબાજુ યાર. જો તમે બોલતા ને શાંતિ બોલો. બાટલો વેચીને આપણે લેવા જવું અમારા. દારૂ વેકી નહીં ખબર તમને? ખબર તો તા હું પૂછો ખબર છે. હવે કાલે તો કોઈ ભૂલે આપણે. લેજો મને બતાવજો, ઘર બતાવજો એનું છે બાજુ સર. હવે તો નહીં આવતા પણ તમે યાર પછી આગળ જજો. નેરિયું પર નેરિયું પેન આગળ નેરી સરી દેખાય પેલું. એ નેરિયું વળી જાય સીધું સોમભાઈ ની લઈ જાય તમે. સોમભાઈ ની જા ને નેરી. હા સોમભાઈ ની જાય. ઈ ઓમ ઘેર કન જતું રહેશે. ઈકન ને આગળ વરવાનું. પણ કહેતા ને કોઈ પાસે આગળ કે ના કે અમે તો બે એવા માણસ છે ને ભગત માણસ છે. અમે તો કોઈને કશું કહેતા નહીં. આ લેજો હા લેજો હું જાઉં. જોયું ખોડા જોયું. હું કહેતો કોક બે નંબરનો ધંધો હે રહ્યો. તાણી જોઈ વે તો. અરે દારૂ વેકીને જ આગળ આયા છે. બે નંબરના ધંધામાં જ આગળ આવ્યા. એમનામ તો ના આવી પા. હા આગળ તો મજૂરી કરીને તો હું કહું શું રેડ પર આવશું? રીડ પાડી હાય લાગશે. એ આપણે હું મળશે પણ રીડ પાડશી તો પારીએ વળી આપણે પછી બે નંબરનો ધંધો ચાલુ કરીએ. એ વાત સાચી હો. હું તો કહું હા. આપણે બે નંબરનો ધંધો ચાલુ કરીએ. સોમભાઈની પાર્ટી કરીએ. હા એનો ઘરાક જ બધો આપણે એરા 500 એક તો આપણે 400 વેચીએ. બધો ઘરાક ઈવાનો જે ગ્રાહક છે ને આપણી તરફ લાવી દઈએ. હા પણ પોલીસને ફોન કરવો પડશે ને. એ તો હું હપ્તો બાંધી દઉં છું. મારી ઓળખાણ તું હજુ મને ઓળખી ચમ સારી તમે રીતના. તમે તો કોઈ ડોન હો ગામમાં. એક જ ફોન કરું હાલત પોલીસ હાજર કરું. નહીં કર્યું જપો નવા એવી તો હું એ ફોન કરું પોલીસને હાજર કરવા દેખી. નંબર આલેલો હ સરકારે. ચમ બોડી જાય હપ્તો બાંધી દઈએ તાન. બધી દે ચલો લેશે હપ્તો. એ તો કરીએ છીએ. લાય હતા 5000. હાલ તો કશું નહીં. તમે ના કીધું તો બળી બે નંબરનો ધંધો એ કરવો છે ને હપ્તો નહીં હાલવો ને પૈસા કમાવા હે લ્યો. ઓટો કાઢવા દેખી નોટો નહીં પહોંચ પૈસા તો હી લાવે. આ લોટો એ કાઢી એટલો ખરાબ લાગી. લે તું પેલા લોટો કઢાયો તો બજારમાં જઈ 50 રૂપિયા લોટો કઢાઈ નાખ. અને હું કહું તું મને કાલ સવારે મળ. આપણે બે પહેલા પોલીસનો હપ્તો બાંધી દઈએ. પછી આપણે માલ ઉતારીએ. માલ તારા એક રાખવું પડશે પણ જો કશો વાંધો નહીં. મારી કર બરોબર. હા, હા. માલ તમારી ઘરાક બધો હું લાય અડધો ને અડધો તારે લાવવાનો. બરોબર જે આવું પીતું છે પૈસા તો હું કાલ ગમે તે ગમે તે કરો. પૈસાનું સેટિંગ કરો. ડેરીમાં બરોબર. લેતા આવું સર. હા લેતા આવો. એટલે હું આગળ થઈને હવે વળી જાઉં ઘેર. હું કહેતો હતો કે સોમભાઈ કરી તો કારું દોડું જ કરી છી. મકા આટલા આગળ ના આવી. એ વાત હો તમારી સાચી હો. એમની માતા આ કળિયુગમાં તો કારા કરમ કરીને જ આગળ આયા જેવું છે. ઓ આપણે મહેનત કરવા જઈએ ને તો કશું હોય તો એનો તો ફળ આ તો કહીએ મેઠું પણ નહીં મેઠું. તાને નોકરીમાં તો કોઈ પૂરું થયું નહીં. નોકરીમાં આવે મહિનો ભરો તાન 13,000 હાથમાં આવી છે. એમાં મહિનો નહીં ચાલતા અમારે તો 13,000. 13,000 આવે. અમારે તો 2,000 આવતા નહીં. તું પેલા લોટો કઢે પછી નોટ તો આવી હું છે. જાઉં હું. તો હું કહું કાલ સવારે તું 8 વાગે મારા અહીં આવી જશે. બરોબર. તો હું પૈસા લઈને આવું તમારી કણ જીએ. હું ના તો પેલા ભાઈને ફોન કરી દઉં આગળ. તે કહું પૈસા થોડા પૈસા તો આ પૈસા ગોડો પૈસા મગજમાં આવ્યો. પૈસા જા દે હું આ લોટો કઢાઈને આવું. હા તું લોટો કઢાવતા જાય બજારમાં ઉપર હેઠ. આજે કાલ આવજે 8 વાગે. બરોબર. હા રાગે તો હું આવી ગયા વાગે. ભાઈ આ લોટો કઢા દેખી પૈસા આલે તે. અને મને તો લાગતું તું કે શું ભાઈ આવું કોક ના હોય કરતા જશે. મેં તે કીધું તું એ તે ચા ભરકે તો પા કે ના હું તો ના કરું. કોટરીઓ વ્યક્તિ છી પા. હા
ના ગમે તે કરીને આમ પકડાવવા પડશે જો પછી ખબર પડશે કે શું થાય પૈસા ચી તરફ પેલો કમાવા છે